આ તો માત્ર એક એવા પુરુષની વાત છે કે જે તૂટી ગયો હોય પણ સ્ત્રીના આધાર, સ્ત્રીની હૂંફ, સ્ત્રીના પ્રેમના કારણે ટકી ગયો હોય. આમાંના કેટલા લોકો એવા હશે, કેટલા પુરુષો એવા હશે કે જ્યારે જીવનમાં સમી સાંજે એવી એકાદ આર્થિક મુશ્કેલી આવી હશે, ક્યાંકથી બધેથી તમે હારીને આવ્યા હશો, ત્યારે આમાંની એકાદ સ્ત્રી એમ કીધું હશે કે મૂંઝાતા નહીં, આપણે હારે છે. પણ આપણા બધાની તકલીફ એ છે કે પીડામાં સાથ આપે ને એને આપણે યાદ નથી રાખતા, સફળતા વધાવે ને એને આપણે યાદ રાખીએ. આપણે ત્યાં બહુ જ સ્ત્રીઓ પર એ રીતે હું જોઉં તો અત્યારે મને સૌથી વધુ તકલીફ એ થાય કે આપણે સફળતાની વ્યાખ્યાઓ જ બદલાવી નાખી. સફળ સ્ત્રી આપણી માટે કઈ છે કે કાં તો એ ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, ક્યાંક પહોંચી ગઈ હોય, છાપામાં એનું નામ આવતું હોય, 10 જણા એને ઓળખતા હોય અને સત્તા ઉપર હોય, એ જ બધી સ્ત્રીઓ સફળ કહેવાય. મારી દ્રષ્ટિએ એ તમામ સ્ત્રીઓ સફળ છે કે જે આજે જોઈન્ટ ફેમિલીમાં ઘરને એકઠું રાખીને ઘૂંટના પીડા, ઝેરના ઘૂંટડા પી લે છે, એ સફળ સ્ત્રીમાં છે. મારી દ્રષ્ટિએ દરેક સ્ત્રી સફળ છે કે જેનું આટલા વર્ષથી એક પણ વાર અથાણું નથી બગડ્યું. મારી દ્રષ્ટિએ એ દરેક સ્ત્રી સફળ છે કે જ્યારે કુટુંબમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવે ને ત્યારે એમ કહેવાય છે કે ઓલા મોટા ભાભીને બોલાવો, એના વગર નહીં ઉકલે આ વરો, એને એવોર્ડ આપવા જોઈએ. આપણે બધાને જોઈએ છે સંસ્કાર, જોઈએ છે ધર્મ, જોઈએ છે બધું, પણ જેના આધારે ટક્યું છે એને સન્માન નથી આપવું. કોઈ તમારું સન્માન કરે કે ન કરે, જ્યારે સન્માન મને મારું ન હોય ને બહેનો, તો આપણને આ જગતમાંથી કોઈ દિવસ સન્માન નહીં મળે. આપણને આપણા હોવાની જ બહુ બધી ફરિયાદ છે, કેટલી. તમને ક્યારેય એવું લાગ્યું છે કે આપણે જો કરલી વાળ હોય તો આપણે સીધા કરાવી આવીએ, જાડા હોય તો આપણે દુબળા થઈ આવીએ, દુબળા હોય તો આપણે જાડાની દવા લઈ આવીએ. કુદરતની તમામ ભૂલો આપણે બ્યુટી પાર્લરમાં જઈને સુધરાવડાવીએ. તમે આજ પછી કોઈ પુરુષના મોઢે એવું સાંભળ્યું છે? કોઈએ પોતાના હસબન્ડને, તમે મગજમાં ખાલી પોતાની જાતને જવાબ આપજો, કે જેમાં એક ભાઈએ એમ કીધું હોય કે યાર આજ તો મારે 4-5 ધોળા વાળ થઈ ગયા હો, મને થોડા કુંડાળા હમણાં પડવા માંડ્યા છો. એમનો શર્ટ એક્સ્ટ્રા સ્મોલમાંથી એક્સ્ટ્રા લાર્જ થઈ જાય ને તોય તમને ફરિયાદ નહીં કરે, અને આપણને તો સહેજ કંઈક થાય એટલે આપણે તરત ડિપ્રેશન આવી જાય. આપણને આપણી જાત ઉજવતા કેમ નથી આવડતી? આપણા હોવાનો આપણને કેમ ક્યાંય થોડું કે સ્વમાનને અભિમાન નથી? પછી આપણે જગત પાસેથી એવી અપેક્ષા ન રખાય કે બધા લોકો અમને સન્માનિત કરે, બધા લોકો અમને સન્માન આપે, બધા લોકોમાં અમને લોકોને પૂછીને કંઈક કરે. સાહેબ, તમને બધાને ખબર હશે કે આપણે ત્યાં પહેલાંના જમાનામાં વર્ષમાં એક વખત દિવાળીમાં, હવે તો માળિયા જ નથી હોતા, પણ વર્ષમાં એક વખત માળિયું સાફ કરવાની પરંપરા હતી. અને માળિયું સાફ કરો ત્યારે આપણે શું એમાં આપણા ઘરમાં વસ્તુઓ છે ને એ આપણને ખબર પડતી. મારી દ્રષ્ટિએ એ માળિયા સાફ કરવું એ તો એક મેટાફર છે, એક સિમ્બોલ છે કે તમે દર વર્ષે જ્યારે માળિયું સાફ કરો ત્યારે તમે તમારી જાતને કહી શકો કે તમે પરણીને આવ્યા હતા એ પછી તમે તમારી જાતના કેટલા સ્વપ્નાઓ માળીએ મૂકી દીધા છે, એને એકવાર ઉતારીને જુઓ તો ખરા કે તમારે શું બનવું હતું જીવનમાં, શું કરવું હતું તમારે. આપણી પાસે અત્યારે કોઈ એવી ચોક્કસ વ્યાખ્યાઓ જ નથી. આમાંના કેટલા, અને સમાજમાં એક બીજી બહુ જ ખરાબ માન્યતા એવી છે કે આપણે હજી એક સમાજ મોટો વર્ગ એવો માને છે કે છોકરી જો ભણેલ ગણેલ હશે, નોકરી કરતી હશે તો ઘર નહીં સંભાળી શકતી હોય. એવી તમામ મહિલાઓને મારે કહેવું છે કે સુષ્મા સ્વરાજ છે એ આખો દેશે હલાવતા હતા, અને જે દિવસે એ દિલ્હીમાં હોય ત્યારે એના સસરાને ભાખરી એ જ બનાવીને ખવડાવતા હતા. અને સાહેબ, એને કોર્ટમાં કેસ લેવાય તો સુષ્મા સ્વરાજ સાંભળવાના મિનિટના 1.5 લાખ રૂપિયા તે દિવસે લેતી હતી. એ સ્ત્રી છે. એ વાત ભૂલી જજો કે ભણેલ ગણેલ નોકરી કરતી સ્ત્રી ઘર ન સંભાળી શકે. ઉપરવાળાએ આપણે સ્ત્રીને 1000 હાથવાળી કીધી છે જ એટલા માટે.
તમે વિચાર તો કરો, 4 ગેસના બર્નર હોય, એકમાં દૂધ ઉકળતું હોય, એક બાજુ દાળ ઉકળતી હોય, એકબીજા ધીમે ધીમે શાક થતું હોય, એક બાજુ ચા કરતી હોય, સામે મોટર હાલતી હોય, પાણી લેતી હોય, કામવાળીયારે વાત કરતી હોય, અને તેમ છતાં હોલમાં સાસુ ને વર હું ગોસિપ કરે ને એ ખબર હોય. આટલું ધ્યાન હોય. 1000 હાથવાળી નહીં, 1000 આંખવાળી અમે, બધું ખબર હોય. આમાંના કેટલા પુરુષોને એવા અનુભવ થયા હશે કે સ્ત્રી પિયર જાય અને એના રૂમમાં કોઈ ન આવ્યું હોય ને તો હજી અંદર જાય ને તો પહેલું કોણ આવ્યું હતું એનું ધ્યાન એવું છે. ઈશ્વરે એને બનાવી છે એવી ક્ષમતાવાન કે સૂંઘી શકે છે વાતાવરણનો બદલાવ. જો એક સ્ત્રી આટલું બધું કરી શકતી હોય તો ઘર પણ સંભાળી શકે, સંતાન પણ સંભાળી શકે, સભ્યતા પણ સંભાળી શકે અને પોતાની કારકિર્દી પણ સંભાળી શકે. બેલેન્સ છે ને તો સ્ત્રી છે. ક્યાંક ને ક્યાંક આપણે એ સમજવામાં બહુ જ મોટી ભૂલ કરીએ છીએ. આપણને બધાને દીકરીઓને ભણાવી છે, પણ દીકરાની બહુ કેવી જોઈએ છે તો કે ડાય હોય ને ઘરનું કામ કરતા આવડે એટલે ઘણું. આપણે ક્યાં પૈસાની જરૂર છે? એટલે દીકરીઓ જ તે દીકરાની બહુ ક્યાંક થવાની છે. અને આપણે એક બીજી માન્યતા રાખીએ, ભણેલ ગણેલ હોય ને પછી એ હામો બહુ બોલે, આપણે નથી બોલતા. કેટલા જે જિંદગીમાં તમને અક્ષર લખવાના આવે એ ન લખતા હોય પણ બોલતા તો સૌ હોય. અને બીજી એક એવી માન્યતા છે કે સહનશક્તિ ઓછી થઈ ગઈ છે. રાધર સહનશક્તિ ઓછી નથી થઈ ગઈ, થોડી સમજ શક્તિ આવી ગઈ છે કે આ ખોટું છે ને આ સાચું છે. એનો અવાજ ઉઠાવે છે ને એટલા માટે. આપણે ત્યાં પ્રશ્ન પૂછવાનો અધિકાર દ્રૌપદીને નહોતો, સીતાને નહોતો, અને આજની કોઈ 2023માં પણ કોઈ સ્ત્રીને નથી પૂછવાનો અધિકાર. કમાલ કરતી હો ઔરત હો કે સવાલ કરતી હો. પણ એ સમયે હું અહીં બેઠેલી તમામ સ્ત્રીઓને વિનંતી કરું છું કે પહેલો સવાલ તમે તમારી જાતને કરો કે જો તમને સ્વતંત્રતા આપવામાં આવે, જો તમને પાંખ આપવામાં આવે તો તમારી તૈયારી છે ઉડવાની? અને તમારે કરવું છે શું? પણ તકલીફ એ છે કે સ્ત્રીઓએ હંમેશા વસ્ત્રોમાં જ આધુનિકતા માગી, વિચારમાં નહીં. વિચારમાં માગવાની જરૂર હતી.